સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કરેલ છે, પરંતુ હાલ ખેડૂતોની મુશ્કેલીઓ વધી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। એક તરફ વરસાદ ઓછો છે તેમજ બીજી તરફ પાકમાં રોગચાળો વકર્યો છે। પાકમાં જીવાત લાગી હોવાના કારણે પાકને નુકસાન થયું હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે। આ ઉપરાંત મગફળીના પાકમાં 1 વીઘા પાછળ 25 થી 30 હજારનો ખર્ચ થતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું। તેમજ દિવસની લાઇટ આપવા માટે સરકાર પાસે ખેડૂતોએ માંગ કરી હતી। અત્યારે મગફળી વાયેલી છે તો વીઘાના 25 થી 30 હજાર ખર્ચો થાય છે। એની અંદર મુંડા આવે, ભૂંડો વિતારે, એટલે મુંડા જે કે અંદર જમીનની અંદર હોય એટલે એ મુરાડું કાપી નાખે એટલે આખો છોડ સુકાઈ જાય છે। એની દવાઓ બી મોંઘી આવે છે એટલે એ લગાવીએ તો પણ મુંડા અસર કરતા નહીં। લાઇટ રાતનું છે એટલે એને પાણી જોઈએ તો દિવસની લાઇટ આપે સરકારશ્રી તો મહેરબાની। અત્યારના ઓગસ્ટ મહિનાની અંદર ડોળા આવ્યું, પહેલાંથી લોકોએ ડોળની દવા પહેલાંથી કરી હતી, તે જ છતાં અત્યારે ડોળા આવી ગયા છે। અને અત્યારે ડોળા આવે ને એટલે મગફળીના જે મેઇન મૂળીઓ હોય ને એને કાપી નાખે, બરાબર। એને ડંખ મારે ને એટલે આખી મગફળીનો છોડ સૂકાઈ જ જાય, એટલે એ મગફળીનો છોડ ગમે તેટલી દવાઓ કરો તો પણ કામ લાગે નહીં। અને આવી રીતના અમુક જગ્યાએ ટાપો પડે એટલે આખું ખેતર એમ કરવામાં સાફ થઈ જાય। અને ડોળ છે ને એની કોઈ દવા નથી બીજી। અત્યારે ડોળની દવા લોકો ખેડૂતો નાખે ખરા, પણ વરસાદ આવતો નથી એટલે વરસાદ આવે તો ડોળની દવા અંદર જાય ને, એ રીતના અત્યારે ખેડૂતો પાયમાલ થવાનો આરે છે, કારણ કે ડોળની કોઈ બીજી કોઈ દવા નથી। નુકસાન એટલે 70% નુકસાન થઈ જાય ખેતરમાં। જો ડોળ લાગે ને તો ખેતર સાફ જ થઈ જાય, તમને ખેડ આવીને જુઓ ને એટલે તમને એમ લાગે કે આપણે બરબાદ। 25 થી 30 હજાર રૂપિયા વીઘા ખર્ચો આવે છે તો ખેડૂતોને ક્યાંથી પૂરું કરવું, શું કરવું એ વિચાર કરે છે। ખેડૂતને તો અત્યારે જમીન ઉપર જ છે જે છે એ બધું, તાગરદીનના તો જમીન ઉપર જ કરવાના। તો એ જમીનમાંથી તો આ કાતરા ખાઈ ગયા, ડોર ખાઈ ગયા, ઉદેવ ખાઈ ગઈ, સુરેલો ખાઈ ગયું। હવે એક બાજુ વરસાદ નથી આવતો, કરવું શું ખેડૂતને? લાઇટ દિવસનું આપો તો સારું છે, વિનંતી છે સરકારશ્રીનું। કેટલું નુકસાન થાય છે અત્યારે ન તો વીઘા 25-30 હજાર રૂપિયાનું નુકસાન જ છે સાહેબ। સરકારશ્રીને વિનંતી કે ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને પાકમાં ભૂંડ વિતારે છે, દવાઓના ખર્ચા ખૂબ થાય છે, વીઘે 25 થી 30 હજારનો ખર્ચો થાય છે, અને કાતરા પડે, ફૂગ આવે, ઉધેવ આવે, ડોર આવી ગયા છે, મગફળી સુકાઈ જાય છે, દિવસનું લાઇટ નથી સાહેબ। તો આ પાકને કઈ રીતે બચાવવો? આ જો મગફળી બચાવવામાં ના આવે તો ખેડૂતો દેવાદાર થઈ જાય તેમ છે। આ લોનો ક્યાંથી ભરે? અને ખેડૂતો દુઃખી છે। અને દિવસનું લાઇટ હોય તો થોડો ઘણો બચાવ થાય, તો થોડી આવક થાય, તો દેવું તો ભરાય, આવક વધારે ના થાય તો। માટે સાહેબ શ્રી દિવસનું લાઇટ આપવા મહેરબાની કરશો।